કા બીક લાગે છે? બીક લાગે છે? તોય તમ તારે એમ ના હું પહોંચી જઈશ ઉપાધિ ઘેરમાં. ઊભી રહે તો તું બી ગઈ. આ મારા ભાભી ને બેને છે ને બે ખજાનો ખોલ્યો છે કપડાનો. કપડાનો આપણા માટે ખજાનો જ કહેવાય ને. પરમ ગુડ મોર્નિંગ. પરમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ऐसे नाटक नहीं करने का. નેલ પોલિશ થવા માંડી જો આયા. ઉઠીને માણા કોઈ નેલ પોલિશ લગાવે ઉઠતા આવે સીધી. 4:15 વાગ્યામાં ઉઠીને મારા ભાભી હે ને 3 ભેંસું દોઈ નાખી છે અને છાઈસ કરી નાખી છે ને એવા બધા કામ કરી નાખ્યા. વાહીદું કરીએ એવા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. સવારનું એટલું મસ્ત વાતાવરણ છે અહીંયા. 6 વાગ્યા છે. ચકલા એટલા બધા બોલે છે, ઘણા બધા પક્ષીઓ બોલે છે અને અત્યારમાં ઉઠી ગયા છીએ અમે. વાતોને ફાંકા મારી છીએ ઉઠી સીધા ડાયરેક્ટ. સૌથી જાજા જોવા મળતા હોય ને તો અહીંયા પોપટ જાજા જોવા મળે. પોપટ બહુ બધા હોય સવારમાં. થોડીક વાર થશે ને એટલે અહીંયા અમારા અહીં સામે તાર છે. તારની ઉપર આખી લાઈન ગોઠવાઈ જશે. ત્વિષાને તો વેકેશન પડી ગયું છે પણ અમારે વેકેશન પડ્યું નથી. બરો ખુશીની એક્ઝામ ચાલુ છે. એક્ઝામ પૂરી થશે ને પછી અમે વેકેશન કરવા સાથે આવશું. ઉપરની ટેરેસ ઉપર આવી ગયા છીએ અત્યારે અમે. અને અહીંયાનો નજારો કંઈક અલગ જ છે. સામે દરબારગઢ છે ને એની ઉપર લોટ્સ ઓફ મોર બેઠા છે એમ કહી શકે. એટલા બધા છે. 10-12 મોર દેખાય છે. બે બેઠા છે અહીંયા. સનરાઈઝ થાય છે સરસ મજાનો. પછી એક સામે અહીંયા બેઠો છે મોર. બધી બાજુ સવારમાં મોર 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 દેખાય. ડુંગર ઉપર જાજા બોલે છે દૂરથી. નસકોરા બોલાવી. સુઈ ગયા માથે. તો આ છે અમારું જૂનું ઘર. પહેલાં જ્યારે મારા મમ્મીના ને પપ્પાના ને કાકીને કાકાને જ્યારે મેરેજ થયા હોય ને ત્યારનું ત્યારે અહીંયા બધા રહેતા ને. અહીંયા જૂનું હતું. આ એક નવું કર્યું છે ને બાકી આ એમને આટલું રાખ્યું છે. ઉપર ખાલી 2 રૂમ છે ને હા એ રાખ્યા છે. અહીંયા આ રૂમ છે આવડો આ એક અને એક આ રૂમ છે અને એનો દરવાજો અહીંથી છે. આ રૂમનો દરવાજો અહીં. આ બહુ મોટો એવો રૂમ છે. તો મેં બધા છે ને બહુ રમતા અહીંયા ત્વિષા. અને પછી ઓલી બાજુ કાકાનું ને એનું ઘર છે પિંક ઘરની પાછળ. નાસ્તો કરી લીધો? કેટલી રોટલી ખાધી? 7-8 ખાઈ ગઈ? અમારે પછી અહીંયા ઘઉં ઘટશે હો. 15-20 તમારે ઘર જઈને ખાજો. અહીં માપ રાખજો. સવારમાં ટેરેસ ઉપર આવી જાય ને તો બધા વાતું થઈ જાય. ગુડ મોર્નિંગ શીતલ ભાભી. જય શ્રી કૃષ્ણ. બધા સાવેણીથી જો અત્યારે કચરો જ વળાય છે. ફળિયામાં હાવેણાથી વરાય એવું થોડું છે. એટલે હાવેણાથી વરાય એવું થોડું છે. અમારે ફર્યું જ નથી તો વારી ને. અમારે ઘરે ફર્યું જ નથી. અમારે કેમ હાવેણે થવારું? માત્રાવડમાં છે. માત્રાવડમાં પછી હાવેણેથી જ વારી. એમ હાવેણીથી નો વારી. હા હાલો. સવારમાં પછી બહુ વાતું થઈ ગઈ. હવે થોડાક દેખાણા.
જો અમારે છે ને ખૂણે ને ખાંચકે બધાય બેઠા હોય તો ઉપર ચડીને એટલે બધાય દેખાઈ જાય. રસોઈ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અમારા આંટી બનાવે છે પૂરી. બની ગઈ છે. અહીંયા કેટલી સરસ પૂરીઓ વણાઈ ગઈ છે અને અહીંયા મસ્ત પૂરીઓ તળાઈ ગઈ છે. જોરદાર જોઈને કોઈને ખાવાનું મન થઈ જાય ને એવી સરસ સરસ પૂરી બને છે ચૂલે દેશી ચૂલા ઉપર. અને અમારા ભાવનાબેન અત્યારે ફોટો ક્લિક કરે છે. અને અહીંયા છે મસ્ત હાર્ટ શેપના ફ્રાઈસ અને લીલા સરસ મરચા તળેલા. ના નથી ખાવું મારે. અને ભાવનાબેન અહીંયા બેઠા બેઠા નકરી પંચાયત કરે છે. અને અમારો કેટલો મસ્ત ફેમિલી ફોટો આવી ગયો છે જોવામાં જોરદારમાં. છે શું બેન કર્યું? પૂરી તો હજી આંટી બનાવે છે વણવાનું છે. એટલે એમ તો મોટા બેન ને પછી કામ જ કરવાનું હોય ને. મારે રખડવાનું. એટલે અમે છે ને ખુશી નાના હતા ને તો એવી રીતના જ હતું. ભાવ માસી કામ કરતી અને હું બધું આટા વીટા મારતી ને એવું કામ કરતી. એટલે મેં કર્યું તો ખરી કામ તને ખબર ન હોય. હું અહીંયા નહોતી કરતી ને એટલે. જમવાની તૈયારી થઈ ગઈ છે. આ ચૂલો લેતો જાવ હે આપણે ચૂલાની વ્યવસ્થા કરી કઈક ન્યા મજા આવે. વાડીએ બાંધશું વાડીએ ન્યા હાલશે. વાડીએ જાવું કઈ હોય ન્યા વાડીએ બાંધશું. ભૈયા તો આપણે મોટો કા એ રાજ્યો આજની માસીની પૂરી છે. તમાર પૂરી ઝૂમ કરીને લેવાની લાઈ વણો. નહીં તો બા આવે છે તો બાને હું કહી જાઉં તો તમે રેડ પણ એટલા બધા ની વાત આવશે નહીં તમારે. આ એક કાકી છે ને હવે કેટલા વાગ્યાના બેસી ગયા છે પૂરી કરવા. આ બંધ જ ન થાતું પૂરી કરવાનું ચાલુ છે સતત. અને આ બે ખોઈ અને બાકી બધા એમ જમવા બેસી તૈયારી. જમવા બોલાવે છે. તો જમીન ફ્રી થઈ ગયા છીએ અને હવે બને છે ચા મસ્ત. ચાચી અહીંયા ચા બનાવે છે. ચાચીની સ્પેશિયલ ચા. આવવાની તૈયારી ચાલે છે ને બધા હવે વેઇટ કરે છે. ચા પીને પછી હવે નીકળવાનું છે અહીંયાથી. તો હવે હમણાં થોડીક વારમાં જ જવાનું છે. આ બેને છે ને પાર્સલ ભેગું લઈ લીધું છે. શેનું લીધું છે બેન તમે? કેન્ડીનું પાર્સલ નથી ને ગુલકંદની? અમને ગિફ્ટ આપી છે. અમાર કાકાની આમ જલમાં આવ્યા હતા ને તો કાકાએ ગિફ્ટ આપી. રિટર્ન ગિફ્ટ. રવિકુમાર ને તો અંદર જાતાય બીક લાગે છે અહીંયા બારોબાર થી કે જલ્દી શૂઝ પહેરી ની કે સીધો ભાગવા જ મંડું. એમ નહીં અહીંયા બધા બેઠા છે ને ગયા જ એટલે બી ગયા. હાલો ભાઈ આવજો. આને આવજો એ નક્કી કરો તમારા બેહી ન ગયો દીકરા. આવજો જો તો જરા હવે ફાઇનલી અમે જાય છીએ અહીંયાથી અને અંકિતા અને મૂકવા આવ્યા છે મમ્મી બે. એક આવ્યો હે લે ગજબ તડકો છે. અત્યારે વાગી ગયા છે અને અહીંયાથી હવે જાય છે ડાયરેક્ટ માત્રાવડ અને ત્યાંથી પછી રાજકોટ જશું. બહારથી ગણપતિ બાપાના દર્શન કરી લઈ. ગણપતિ બાપા મોર્યા. ગણપતિ બાપાના દર્શન કરાવો. અત્યારે મંદિરે નીકળી ભગવાનને ઉઠાડાય નહીં. હવે નેક્સ્ટ સન્ડે નહીં, હવે પછી વેકેશનમાં ડાયરેક્ટ મળ્યા.
ધરમ બાય બાય. અમે ગાડીને છે ને સાવ એટલે સાવ પેક કરી દીધી છે. બહુ જાજો તડકો છે ને તો પેક કરી દીધી ને એટલે સાવ ઠંડી થઈ જાય. અને 3 વાગી ગયા છે અને અમે જાય છીએ અમે માત્રાવડ અમારા દાદાને મળવા. થોડાક દિવસ પહેલા જ ગયા હતા પણ હવે પાછો મોકો મળ્યો છે તો પાછા ચાલ આવી. અને ખુશીબેન પાછળ સુઈ ગયા છે. પરવાને છે ને ગાડી ચલાવવી છે કે ડેડી મારે ગાડી ચલાવવી છે. કેટલી વાર લાગશે કરવા? એટલો શોખ છે કે મારા હાથમાં કે જટ સ્ટેરિંગ આવી જાય અને આમ ટોયોટા સુપરા ચલાવતો હોય ને એવી મને ફિલિંગ આવવા માંડી અત્યારથી. તો લીવર તો હું દઉં કે ટકા તારે દેવું? એ તમારે દેજો. જી અમારી વેન આવે છે ને એમાં મેં અહીંયા બેસીને જોઈ લીધું કે એને પગે મારા પોતે છે લીવરની પાસે અને સ્ટીરિંગ આવે ને બધું દેખાય છે. બધું બરોબર છે આમાં હું નીચે વયો જાઉં એટલે મારા પગ નથી પહોંચતા મારે હાલતું જ એટલે છે. તારે કીધું હાલે એમ હે ને પણ તું કઈ લઈને નીકળી નહીં જતો હો. પૂછજે મારો ભાઈ, પાર્કિંગ માંથી ક્યારેક લઈને પૂછ્યા વગર જાતો નહીં હોતું. એટલે પૂછજે જરાક હો. ખબર પડવી જોઈએ કેમની જાય. હા, તારે ધ્યાન રાખવાનું કેમની જાય. ફોર કાર ચલાવે છે અત્યારે. કઈ બાજુ જઈએ? સીધી જઈએ ને હવે તો હા, સીધી જ જઈએ. આમ જઈએ હાવ ગાડી એટલી બધી નહીં ધરા ધરા વારવાની. જો આમ ત્રાહી ગઈ. આ બસ હવે વણા ગયો તો હવે વરસે ને ધીમે ધીમે. બહુ નહીં, ધીમે ધીમે આપણે વળી જાય. જરા કે બાપી સમજાઈ ગયું ને? બસ એસે સમજ્યા કરો. તું તો મૂકી દે માં પછી આખો ખાનદાન મૂકી દેવો તો ક્યારે સેટિંગ કરે? ખુશી કા ઠિકાના નહીં હે. સીધી તો કઈ ક્યાં આંખો સાઈડમાં જતી નથી. હા, એવું જોઈએ તો કહેતો હોય ને બૂમ બૂમ કરી વહી જવાય એમાં હાઈક તો ખબર પડે બૂમ કરીને કેમ વહી જા. સાવ સ્લો ચાલે છે. 30 જ ચાલે છે ગાડી. તો તમને કેટલી ફાસ્ટ લાગે છે? ભાઈ તારે મૂકવું નથી એ ક્યાં શીખી ગયો તું? હજી પેલા શીખ તો ખરા, હાંકતા તો શીખ પછી મૂકતા શીખજે. ડાયરેક્ટ પકડી સીધી જ રાખ. સીડી ચડી જાવી. એમ તો આપણી. આવડી ગઈ ને? તું જ આકસ, હું ક્યાં આકું? આકસ ને તો પછી ભાઈયાબદર પહોંચી ગયા છીએ અમે અને આઈસ્ક્રીમ ખાવું છે. આઈસ્ક્રીમ શોપ અહીંયા ખુલ્લી એક મળી છે, ભોલેનાથ આઈસ્ક્રીમ. આ બધું તાપને લીધે બધું બંધ છે. હવે ન થાય પંજાબી કેન્ડીઓ ભરવાની. નામ કેવું અટપટું છે ધારું. ઓલો ફોન લીધો કે નહીં? છે કેન્ડી, આઈસ્ક્રીમ, ફલુદા બધું ખોઈ પીવાઈ ગયું છે ને હવે જઈશું. ચલીએ. મમ્મી હા, सावन की बदलियां बनी जुबां ऐसे न मुझे तुम देखो सीने વડાડી પહોંચી ગયા. 4 વાગવા આવ્યા છે. 4 વાગવા આવ્યા ને એટલે બધાય બહાર ગોઠવાઈ ગયા. તે ઉનાળો હોય એટલે કઈ કામ હોય નહીં વાડીએ. સારું કહેવાય કે 4 વાગ્યામાં ઈ હા, અહીંયા આટલો તાપ હોય ને તો બહાર હોય છે. અને આપણે કોઈ બી સિટીની અંદર 5-6 વાગ્યા પછી બધા બહાર નીકળતા હોય. હે ને? આપણા વ્યુઅર્સ છે, વિડીયો જોવે છે અને સ્પેશિયલી મળવા જઈએ આપણે. ભલે ચાલુ રહી, ભલે ચાલુ રહી. અમારા વ્યુઅર્સને મળવા આવ્યા છે અમે. બધાયના ફોટા આવતા હોય ને ખબર પડશે કે આ બેનનો સસરા છે એમ બોલો. એમાંથી ઓળખી ગયા હતા હવે. એ તો દુકાને ઊભા જ રહીએ ને પછી એક બીજાને ચર્ચા કરી. એમાંથી ઓળખાણ થઈ.
હું જોઉં છું મારી છોકરીને રાજકોટ છે ઈ જોવે છે હું તો તમારે એકનો જ જોઉં છું બરોબર છોકરી તો આ છોકરાઓના હોત છે ને બે બેન ભાઈ એનાય જોવે એ લગાડીથી નીકળો ને તો એનો જ મને ફોન આવે મીના બેન હજુ ત્યાં નીકળ્યા એટલે મારા સસરાનો એવો બહુ ફોર્સ હતો તો તમે એક ગમે ત્યારે નીકળો કે ખાલી 5 મિનિટ ઊભા રહેતા જાજો એટલે પછી આજે નીકળ્યા ને તો યાદ આવી ગયું એટલે મેં કીધું હાલો મળતા જઈ આવજો હાલો ફોન કરવો હોય તો ફોન કરજો જજો હા આવજો છોકરા જાગવા તો કેરી લઈ જાઓ ખાવા તમારી શોપનું જ એડ્રેસ આપ્યું હતું કે આ ત્યાંથી તમારા વિડીયો જોવે છે એટલે જાજો બધું મિક્સ હા આવજો હા સારું હાલો તમને મળીને બહુ મજા આવી ચાલો સરસ મજા આવી વ્યુઅર્સ ને મળવાની હકીકતે બહુ મજા આવી પાડોશી જ કહેવાય ને પાડોશી ગામના એટલે બહુ પ્રેમ હતો વડાડી ગામમાં અમે મળ્યા એક ફેમિલી મેમ્બરને આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બરને વડાડીથી બીજા કોણ વિડીયો જોવો છો ને બધા કમેન્ટ કરજો અમને પછી નેક્સ્ટ ટાઈમ તમને મળવા આવશું ચોક્કસ અમે અત્યારે ખીજડીયા ગામમાં પહોંચી ગયા છીએ અમે અને અહીંયા છે ને જે પેલા નાનપણમાં ગોલા ખાતા ને સળીવાળા ગોલા આ એવી લારી જોવા મળી છે તો ખુશીને ગોલો ખાવો છે તમે એ ગોલો ખાવા માટે આવ્યા ઘરે મિક્સ ગોલો લીધો છે 3 થી 4 ફ્લેવર છે ને અલગ અલગ મિક્સ કર્યા છે આમાં ઓય આ વાકો ફરી દીધો ભાઈ પાર્સલ કરતી આવે ને બાપુજી સારો ટેસ્ટ છે હા સરસ છે પણ એને કે ઓગળે નહીં ને એવી રીતે પામ પેક કરી દે પાર્સલ લેવા માટે આવ્યા હવે થોડીક એવી વાર લાગશે પાછા ભાઈ બનાવશે તો અમારા પાર્સલ આવી ગયા છે ગોલાના આવી રીતે પેક કરાવ્યું છે હવે 5 મિનિટમાં આમ તો પહોંચી જશું એટલે કદાચ નહીં ઓગળે એટલે કે એવી રીતે પેકિંગમાં જાજી વાર ન રહીએ મોટા બા માટે લીધો છે એક અને એક દાદા માટે સો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છીએ અમે અમારા ગામ જૂના માત્રાવડ હજી ઘણા બધા લોકો પૂછે છે કે તમારા ગામનું નામ શું છે જે નવા જોઈન્ટ થયા હોય ને નવા કે જૂના કેવી રીતે પૂછતા હોય છે તો અમારા ગામનું નામ છે જૂના માત્રાવડ જામકંડોરણા તાલુકો ને જિલ્લો રાજકોટ યસ અને અમારા ગામનો મસ્ત મજાનો ગેટ છે પાછા આવ્યા એમાં ઓગળી ગયો હશે હવે ખીજડીયા લીધો ખીજડીયા કાંઈ નથી ઓગળ્યો છે કોઈ નથી બોલતું રાજા જય શ્રી કૃષ્ણ ચાલો બહુ બધી વાતો થઈ ગઈ ચા પાણી પીવાઈ ગયા અને હવે અમારે જવાનું છે વાડીએ કારણ કે તલ થઈ ગયા છે મોટા મોટા આની પહેલા આવ્યા હતા ત્યારે જવાનો મોકો નહોતો મળ્યો તો આજે જવાનું છે હવે વાડીએ અને પછી ત્યાંથી સીધા વહી જશું રાજકોટ પહેલી પરીક્ષા હાલો રાજકોટ આવવું છે રાજકોટ તો આવવું પડત પણ રહી ગઈ થોડું સારું થયું તો એવું કઈ બીમાર હોય તો અહીંયા જ આવવાનું હોય એમનામાં હોય ને હા એમ તો ક્યાંય જવું નથી હાલો અમાર બીમાર પડી જાવ છો કા જાવ છો તો બીમાર પડી જાવ છો ટ્રાવેલિંગ કરીને ના જ પાડે કે જવું જ નહીં એમની મોટા બા અમારા ઘરે આવે રોકાવ પછી અમારા ઘરે પહેલા આવે પછી ત્યાંથી બધા ફીની ઘરે આટા મારતું જવાય એ આવું છે ખરું પણ અટાણ ઉનાળામાં કા ખુશી શિયાળામાં તો તમે નીકળી ન શકો ઉનાળો હવે અને વરસાદમાં હવે આવી તો ગયો ઉનાળો હાલો અત્યારે હા ત્યારે ઓલા કે માર નહીં આવો ને ઓલા કે મારે નહીં પણ એમ જ ને અમારા ઘરે પેલા આવો અમારા ભેગા હતા ને
પછી તમે બધે ફીની કરીને આટો મારી આવજો. બાપાને પૂછ્યું અમારા ગામનો ચોરો છે ને આ જગ્યા થઈ ગઈ ફૂલ જો અત્યારે બધાય બેસી ગયા છે અને આ ટોપી વાળી એ પેઢી છે ને હવે બસ આ પેઢી વહી જાય ને હા પછી ટોપી વાળા નહીં જોવા મળે એ જનરેશન પહેરે છે ને પછીની જનરેશન તો કોઈ ટોપી પહેરતું નથી એટલે પછી નહીં જોવા મળે એક પેઢી જોવા મળશે તમે બધા આવો ને એટલે આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કરી જલ્દી અમારી ચેનલ મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ.